ચોળીનું શાક બનાવો ને બહુ બેટા આજે તો એવું લાગે હે ને? હા સાસુમાં, પણ તમારા જેવું તો નોત બને હો. તમે જ્યારે શાક વઘારતા હોય ને તો ત્યારે તો બધા પાડોશી એમ કહેતા હોય કે તારી સાસુ શાક વઘારે એટલે શું સુગંધ આવે. તમારી વાત તો ન થાય. બહુ બેટા મારા હાથમાં તો છે ને બહુ જ સ્વાદ છે. ખબર છે મારી સાસુ મને રસોડાની રાણી કહેતા હતા. એક કામ કરું આજે તો હું જ શાક સમારને વઘારી હું જ દઉં, બરાબર ને? હા સાસુમાં, આ લ્યો બસ તમે બનાવો. શું કરો છો વહુ બેટા અત્યારે? લોટ બાંધો છો સાસુમાં, પણ તમારા જેવી રોટલી છે ને કુણી કુણી એ તો મારાથી ન થાય હો સાસુમાં. તમારી તો વાત જ અલગ છે હો સાસુમાં. આ સાચું કીધું તમે બહુ બેટા. લો આજે હું જ રોટલી બનાવી દઉં કુણી કુણી. અરે સાસુમાં તમે આરામ કરો ને, તમે કેમ કામ કરવા લાગ્યા? તમે ટેન્શન ના લેશો, હું કરી શકું કામ, તમે આરામ કરો. હા સાચું કીધું તમે બહુ બેટા, હું તો આરામ જ કરું છું. કઈક સારા પુણ્ય કર્યા હશે એટલે તમારા જેવી બહુ મળી મને તો હો. સાસુમાં તમે આરામ કરતા કરતા છે ને આ કપડાની ઘડી કરી દો ને. તમે જે કપડાની ઘડી કરો ને એ તો એકદમ ઇસ્ત્રી જેવી થાય છે. હાલો ને કરી દો ને. સારું હો બેટા, હું કપડા ઘડી કરી દઈશ, તમે તમારે આરામ કરો હો બેટા, આરામ કરો. આજે તો સાસુમાના વખાણ કરતા કરતા બધું જ કામ કરાવી લીધું.